71,000 रुपया, 81,000 रुपया, करो एक 8, 81,000 रुपया। अरे उड़ी रे धजा इन्हें जवानी मजा, उड़ी रे धजा इन्हें जवानी मजा, मारा दादा ना ये मारा वाला ना, मारा दादा ना तेरा सब तेरा दे दगा, मारा दादा ना तेरा सब तेरा दे दगा। 81,000 रुपया। एक ધક્કાની જરૂર છે પુણ્યશાળી આત્મા, દાદાએ ઘણું આપ્યું છે હા, અને આ તો સિમંદર સ્વામી પરમાત્મા છે હા, વિચરણ કરનાર મહાવિદ્ય ક્ષેત્રમાં પુણ્યશાળી આત્મા, અને ખબર પડશે કે આ પુણ્યશાળી આત્મા લાભ લીધો છે ભાગશાળી હા, દાદાના આશીર્વાદ તો ચોક્કસ મળશે, પરંતુ પહેલા તો ગુરુ ભગવાનના આશીર્વાદ મળવાના છે। એ ચતુર્શ્રી સંઘના હા ભરપૂર પુણ્યશાળી આત્મા, કેવું પૂજ્ય ગુરુ ભગવાન અને બેન માણસાઈ ભાગ્યશાળી રાપર નગરીના જ બે પુણ્યશાળી આત્મા પૂજ્ય ગુરુ ભગવાનની પધરામણી પણ અહીં થઈ છે ભાગ્યશાળી। આ અવસર બાર મળવાનો છે નહીં હા, અને એને આપ્યું છે એને અર્પણ કરી લાભ લેવાનો છે। એટલે કહીએ कि उड़ी रे धजा इन्हें जुबानी मजा, उड़े रे धजा इन्हें जुबानी मजा, मारा दादा ना मारा दादा ना तेरा सब तेरा दे दगा, मारा दादा ना तेरा 81,000 रुपया, 81,000 रुपया बोले भागशाली 81,000 रुपया લેવાનો છે ભાગ્યશાળી। અને આ વખતે પુણ્યશાળી આત્મા છૂટી કહેવાય ને, આ વાવણીની વેલા છે અત્યારે આવતા વર્ષે બીજા કોઈ મળી પણ જાય એટલે તમારું પુણ્ય છે આખરે ચડાવ દીધો છે, અત્યારે કરેલું પુણ્ય ઈ જબરજસ્ત કોટીનું ઉપવટ છે તમારું। પુણ્યશાળીમાં ગુરુ ભગવતે વાત કરી તેમ અત્યારે લાભ લીધો ભાગ્યશાળી, આજથી શુભ શરૂઆત પુણ્યનું બંધી પુણ્યની શુભ શરૂઆત થઈ જશે હા। પુત્રવધૂ લાભ લીધો ભાગ્યશાળી, આ વખતે દીકરાઓએ લાભ લઈને આ સરસ મજાનો લાભ લેવાનો છે, આ લાભ છોડવા જેવો નથી। 81,000 રૂપિયા કેટલા કરું? 1,08,000 रुपया पूरा। 1 2 3 1 8 करो 1 21 1 8 આ લાભ છોડવા જેવો નથી પુણ્યશાળી આત્મા। 1 8 1,21,000 रुपया पूरा हाँ। अरे बोलवाना रे बोलवाना बोलवाना बोली बोलवाना अभी जोड़ी न छाया बोलवाना દીકરાની ભાવના છે કે કામ કરું બેટા, લાભ છોડવા જો અરે વાહ ક્યાં વાત, એનો ભાવ ઊંચો છે હા। 1 21 આ બાજુથી 1 21 1 21 1 21 1 21 એક ધક્કો લગાવો પુણ્યશાળી 1 21 આ બાજુ જો ગણેશા પરિવાર આ બાજુ બને ઈ વૃક્ષને આ છોડવા જેવું નથી, ચાન્સ ક્યારેક જ મળે છે, આ યોગા યોગ બને છે। અને એમાં પણ પુણ્યશાળી આત્મા આ સિમંદર પરમાત્માની દાદાની ધજાનો લાભ મળે ભાગ્યશાળી, બહુ પુણ્યનું બંધી પુણ્ય હોય એ લાભ લઈ જાય। જેમ દાદાની ધજા ચારે બાજુ ફરકે એમ જે પણ પુણ્યશાળી આત્મા લાભ લે એનું નામ પણ ચારે બાજુ ફરકવાનું છે, એવી આ સરસ મજાની ધજા છે ભાગ્યશાળી। 1 21 આ બાજુથી 1 21 1 21 એક ધક્કો 1 21 1 21 ઉમેરો તમે કરો, ટાણું નહીં મળે, ટાણું મળશે તો અહીં મળશે, બીજે ક્યાંય મળવાનું છે નહીં। આ પૂજ્ય ગુરુ ભગવતની શુભ દિશા પુણ્યશાળી આત્મા 1 21 આ બાજુથી 1 21 1 21 એક ધક્કો ભાગ્યશાળી 1 21 કહેવાય છે કે હસી હસીને બોલ્યો તો હસી હસીમાં, જો કસી કસીને બોલ્યા તો ચોક્કસ કસી કસીને મળશે, અને એમાં પણ સિમંદર સ્વામી પરમાત્માની ધજાનો લાભ છો ભાગ્યશાળી 1 21 રાજસ્થાની રાજયોગિતાના જીવને પણ અભયદાન આપનાર એવું મજાનું છે, લાવો લાભ લેવા જેવો છે। બોલો પુણ્યશાળી આત્મા એટલે કઈ નહીં, હું તમે મહાવિદે જઈને જો ચાલે લિયા સિમંદર હરે હરે સિમંદર તેરા મોકલો, તમે મહાવિદે જઈને જો ચાલે લિયા एक लाख 21,000 रुपया 1,21,000 रुपया કહેવાય ને ભાગ્યશાળી, આપણે ધ્વજા લેવા જઈએ ને તો સામાન્ય 1500 થી 2000 માં આપણને મળી જાય, પરંતુ એનું મહત્વ ક્યારે વધી જાય ખબર?
જ્યારે ગુરુ ભગવાનના આશીર્વાદ મળે અને જ્યારે પરમાત્મા દરબારમાં પહોંચે ને ત્યારે એનું કોઈ પણ મૂલ્ય આંકી શકાતું નથી. એટલે કહેવાય જે પણ દાદાના દરબારમાં જાય ને એનું કોઈ મૂલ્ય આંકી શકાતું નથી. એ ક્યાં પહોંચી જાય? ઠેઠ ઉપર શિખર ઉપર પહોંચી જાય છે. પરમાત્માની ધજા આપણને ક્યારે લાભ મળે? ભાગ્યશાળી આ દાદાની ધજાનો લાભ ભાગ્યશાળી. હા, બોલાવે છે એના સપના આવે છે, મારા શ્રીમંદર બોલાવે છે એના સપના આવે છે, એના તૈયાવે છે, એના તૈયાવે છે, એના તૈયાવે છે, શ્રીમંદર બોલાવે છે એના સપના આવે છે, મારા શ્રીમંદર બોલાવે છે એના સપના આવે છે. 1-21 એક ધક્કો જોઈએ ભાગ્યશાળી. 1-21 1,21,000 રૂપિયા બોલે ભાગ્યશાળી. 1-21 ખાલી એક ધક્કો લગાવો. કરી દો એક ધક્કો. 1-21 વધારે નહીં કરો ને. 1-21 1,21,000 રૂપિયા. 1,21,000 રૂપિયા. 1,21,000 રૂપિયા. કહેવાય ગુરુ ભગવંતે વાત કરી તેમ ભાગ્યશાળી આજે અહીં છે ને આવતીકાલે ક્યાં છે કોઈને ખબર નહીં. હા, યુદ્ધના ભણકારા પુણ્યશાળીનું યુદ્ધ ચાલુ જ છે. હા, ક્યારે શું થઈ જાય ખબર નહીં અને મનની મનમાં રહી જાય કે અમે આ લાભ લેવાનું ચૂક્યા છે ભાગ્યશાળી. અને એમાં પણ આ દાતાર મજાનો છે. હા, કંઈ પણ અર્પણ તે ભાગ્યશાળી પાછું વળીને મળી જ જાય છે. હા, કંઈ માંગવાની જરૂર છે ને ભાગ્યશાળી. એટલે કે ને કે દરબાર મેં સબકા ખાતા હૈ, मेरे दादा के दरबार में सबका खाता है, सबका खाता है. 1-21 बोले भाग्यशाળી. 1,27 करो ने. 1,27,000 रुपया पूरा एक बार हाथ ऊंचा बजाना. और का नेता 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 धीनो 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 दिल गुलाब आरा भर न तेरी मां, आला दिल गुलाब ना भर न तेरी मां. 1,27 करो. લાભ ચૂકવા જેવો નથી વાગ્યું. 1,27 મહોત્સવ રાવપર નગરી ધજા મહોત્સવ આયા રૂડા મહોત્સવ 1 2 એક બાર હાથ ઊંચા કરો બધા. હા 1 2 3 હા રાવપર નગરીમાં ધજા મહોત્સવ, રાવપર નગરી ધજા મહોત્સવ. हे आया हे आया हे आया 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 हे आया हे आया हे आया 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 हे आया हे आया हे आया 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 दादा का जाना वाला आया दादा वाला आया ओ देखो अवसर आ गया आया ओ देखो अवसर
જેને આપણે ચાંદો કરીએ છીએ. તો છે એની અંદર એક ગ્રંથ છે પ્રાસાદ મંડન ગ્રંથ. કયો ગ્રંથ છે? પ્રાસાદ. પ્રાસાદ એટલે મંદિર, દેરાસર. પ્રસાદ એટલે કૃપા, એવું છે. પ્રસાદ મંડન ગ્રંથ. સન પૂર્વાત પશ્ચાત આત્માનં ચ ય તથાધિકમ એક શતતરમ સોપી ધજા ચઢાવે જીને દેવની સ્વર્ગને મોક્ષ ફળ હોય ઉદ્ધરે પેઢી 101. એટલે જે પેઢી ચલાવે ને એ અને એના પહેલાની આગળની અને પાછળની 50-50 એટલે કેટલી થઈ? 101. 101 પેઢીને લાભ મળે. ધજાનો કેટલો મળે? અને કલાપ્રભ સાંભળેલું છે આમના ગુરુદેવ ગચ્છાધિપતિ આપણા કલાપ્રભ સુરી મહારાજ જે ધજા ચલાવે ને એનો વંશ કોઈ દી વિચ્છેદ જાય નહીં. બહુ સરસ મજાની વાત કરી પુણ્ય શરીરમાં. જે ચડાવે ધજાને હરમેશ માટે મજા ને મજા. પ્રાસાદ ગ્રંથમાં પુણ્ય શરીરમાં લખેલું છે. ગુરુ ભગવંતે વાત કરી તેમ 50 પેઢી ભૂતકાળની, 50 પેઢી ભવિષ્યની અને 1 પેઢી વર્તમાનની. 101 પેઢી પુણ્ય શરીરમાં તરી જાય એક ખાલી દાદાની ધજા ચડાવવાની વાગીશાળી. એકવાર હાથ ઊંચા કરો બધા. પ્રભુ આજે લાભ લઈ જવો ઈશાની પુરુષ. અવસર બાર નહીં મળવાનો. 136 ભાવ હોય તો બોલી લેજો કે નહીં. જે દાન અને ભાવ એ જીવર પૂજી તો ભાવે કેવર. ભાવથી ભાવના 36,000 રૂપિયા. 1,36,000 રૂપિયા. 1,36,000 રૂપિયા. કહેવાય છે કે લક્ષ્મી કોઈની થઈ નથી, થવાની નથી ને ચંચલ છે તો ચાલી જવાની છે. પરંતુ પુણ્યાનુબંધી પુણ્ય હશે ને તો લક્ષ્મીને પણ ભાગતો આવું પડશે. આ પુણ્યાનુબંધી પુણ્યનું અર્જન કરવા માટે પૂજ્ય ગુરુદેવ વધાર્યા જ છે. સાધુ ભગવાન સાધી જીવનની શું નિષ્ઠા મળી છે અને આ અવસર ભાગ્યશાળી ચૂકવવા જેવું નથી. ભાવ હોય તો બોલી લેજો અને આ અવસર ચૂકતા નહીં ભાગ્યશાળી. 136 હા, શિષ્યની રજા લઈને પુણ્ય શરીયતમાં આદેશ આપવામાં આવે છે. ભાવ હોય તો બોલી લેજો. 136 1,36,000 રૂપિયા એક વાર. 1,36,000 રૂપિયા બે વાર. 1,36,000 રૂપિયા અઢી વાર. રાજસ્થાનમાં એક નગરી છે કરોડ 51. ભાવ હોય તો બોલજો. 136,000 રૂપિયા. 1,36,000 રૂપિયા. દરેકને ભાવના હોય કે આ દાદાની ધજા મને 136 પાછળથી પણ કોઈને ભાવ હોય તો બોલી લેજો. નહીં તો આદેશ જતો રહેશે મનની મનમાં રહી જશે. 1,37,000 રૂપિયા એક વાર. શ્રી સંઘનો આદેશ લઈને આદેશ આપવામાં આવે છે. 1,37,000 રૂપિયા એક વાર. 1,37,000 રૂપિયા બે વાર. 1,37,000 રૂપિયા અઢી વાર. 1,37,000 રૂપિયા પોણા ત્રણ વાર. જ્યારે સાવધાન શ્રી સંઘનો આદેશ લઈને આદેશ આપવામાં આવે છે. પુરુષલી 1,37,000 રૂપિયા ગુરુદેવ એટલે કે ને स्टेशन से ट्रेन जब छूट जाती है तो एक दो तीन हो जाती है. जो छूट जाता है तो एक दो तीन हो जाती है. एक दो तीन हो जाते हैं. वो 137 एक बार. 137 બે વાર. 137 અઢી વાર. 137 પોણા ત્રણ વાર. જાય છે આદેશ સાવધાન. હા
પુરંદર સ્વામી પરમાત્માને 20 ગ્રામ ચાંદરી પુત્ર વધુ પુણ્યશાળી આત્મા અર્પણ કરી રહી છે. એકવાર વધાવજો બધી પુત્ર વધુ વૈષ્ણવી હાથ ઊંચા કરીને. ઓય અનુમોદના વારંવાર. કેટલો અતિ 1,37,000 રૂપિયા એક વાર, 1,37,000 રૂપિયા બે વાર, 1,37,000 રૂપિયા અઢી વાર, 1,37,000 રૂપિયા પોણા ત્રણ વાર. કરું 51, 1,37,000, 1,37,000, એક બે ઢાઈ પોણા ત્રણ વાર, 1,37,000 રૂપિયા આપી દઉં. 1,37,000 રૂપિયા બધે કરું. તો ભાવ હોય તો બોલજો, હસો છો એટલે કહું છું. 1,37,000 દીકરાની બહુ ઊંચી ભાવના છે. આ દાદાની ધજા તો મને મળે છે. હા, દીકરાની ભાવના છે તો 1,37,000 એક વાર બે વાર ઢાઈ પડી વાર, 1,37,000 રૂપિયા ત્રણ વાર. બોલ શ્રી સિમંદર સ્વામી ભગવાન કી જય હો. નામ બોલો અક્ષની. માતૃશ્રી મુરીબેન મણિલાલ ઓધવજી પરિવાર પઠવા પરિવારે લાભ લીધો. વૈશાલી હાથ ઊંચા કરીને ઓધવજી પરિવારને હે અનુમોદના વારંવાર. શાસનેના અવરતોને અનુમોદના વારંવાર. આજે આનંદ અંગે રંગે લાગો લાગો, આજે આનંદ અંગે રંગે લાગો લાગો, આજે રાજાનો રંગે સોને લાગો લાગો, આજે રાજાનો રંગે સોને લાગો લાગો, આજે આનંદ, આજે આનંદ, આજે આનંદ અંગે રંગે લાગો લાગો, આજે આનંદ અંગે રંગે લાગો લાગો, આજે આનંદ અંગે રંગે લાગો લાગો, આજે આનંદ અંગે રંગે લાગો લાગો. આજ પરિવારે લીધે પરિવારને વધાવશો. હે અનુમોદના, અનુમોદના, અનુમોદના વારંવાર.